મણીલાલ ભાઈ માટે આપણે એક જોરદાર તાલી વગાડી દઈએ. બેનો અમારા ભાઈના પક્ષમાં કહી ગયા, તમે જવાબમાં તૈયાર રહેજો. જય લક્ષ્મીનારાયણ, જય શ્રી કૃષ્ણ. બીજું તો કાંઈ સુઝાવ કે કોઈને આદેશ કે એવું નથી દેવું, પણ એક કિસ્સો આપણી નાતીમાં જે ઘણા બધા કિસ્સા બનેરા ને મારી જાણમાં મીડિયા જગતમાં હું એટલે મીડિયા જગત એટલે ન્યૂઝપેપરમાં હું એટલે બધી માહિતી મારા કને આવતી હોય. તો એક જ કિસ્સો રજૂ કરું, વધુ ટાઈમ ના લઉં. તાજેતરમાં અંદાજે 4-5 મહિના પહેલાનો એક જ કિસ્સો હોય કે એક દીકરાએ આપઘાત કરી લીધો. દીકરીઓના આપઘાત આપણે સાંભળતા હોય, અને એનું કારણ શું? કારણ હતું મા દીકરી. સાસુના ત્રાસથી જમાઈ આપઘાત કરી લીધો, ઘરવાળીના ત્રાસથી એના ઘરવાળાએ આપઘાત કરી લીધો. હવે સાસુની માંગુ આ કિસ્સામાં કેવું હતું કે 2 મણ ફરવા જાય તો હું ભેગી આલીશ, તમે 2 મણ પાણીપુરી ખાવ તો મને પણ લઈ દેવી પડશે. દીકરી એની ઘરવાળીને મોબાઈલ લઈ દે તો સાસુ કહેશે મને પણ જમાઈ મોબાઈલ ખપશે. આ બધું કરી દેતા આ દીકરાએ એની સાસુના બધી માંગો પૂરી કરી હતી. છતાં સાતમ રમવા ઉપર દીકરી ગઈ અને પરત ના આવી. સમય વીતી ગયો ત્યારે આ દીકરાએ ફોન કર્યો કે હજી તું આવી કેમ નહીં? તો કે હવે તારી જોડે મને જીવન નથી ચલાવવું, બસ કે તારે મારું નહીં જામે. પણ શું કામ? કે બસ નથી જીવું તારી હાથે. તો આ દીકરો ત્યાં ન અટકતા અને સાસરે જ્યાં હતો એનું સાસરું ત્યાં ગયો. મારી પાસે ગામ છે, નામ છે, ઠામ છે, બધું છે, પણ હું સમાજના હિત માટે અહીંયા રજૂ નહીં કરી શકું. એટલે ગયો અને ત્યાં બોલાચાલી થઈ હશે ને સાસુ અને દીકરી એટલી હદ પાર કરી દીધી કે દીકરો ત્યાંથી પાછો એના ઘરે આવ્યો, જ્યાં એનું વતન હતું ત્યાં આવ્યો. એને એની ઘરવાળીના માંગથી નવું મકાન બાંધતો હતો. હું આ જૂના મકાનમાં નહીં રહું, મારા માટે નવું મકાન બનતું, એના માટે એ મકાને બાંધતો હતો અને એ મકાનમાં જ આવીને એને ટૂંકો ખાઈ લીધો. રમેશભાઈ, આ કિસ્સો આપણા પાટીદારમાં કે પાટીદારનો? આ પાટીદારનો કિસ્સો હે. આવા તો કેટલાય કિસ્સા એ જાહેરમાં કહી નથી શકાતા. આ સોશિયલ મીડિયાનો યુગ થઈ ગયો ને. તાજેતરમાં દક્ષિણ કર્ણાટક અને હૈદરાબાદનો એક કિસ્સો બન્યો. જો સંતાનોની માતા સોશિયલ મીડિયાથી આકર્ષિત થઈ અને પરત પુરુષ સાથે સંબંધ જોડી લેતી હોય, જેના સંતાનો ભણવા જતા હોય, તો આનાથી આપણી જ્ઞાતિમાં ગંદકી શું ફેલાતી હોય? હું તો કહું આ સોશિયલ મીડિયા એટલી બધી ગંદકી ફેલાવી દીધી એનો કોઈ માપ નથી. મારી પાસે તો વોટ્સઅપ સિવાય બીજા કોઈ ખાતા નથી. એનામાં શું બનેલું એ મને ખ્યાલ નથી, કારણ કે હું એનામાં જવા નથી માંગતો. મને એ પસંદ નથી વસ્તુ. ઇન્સ્ટા છે કે આ છે કે આજકાલની જે પેઢી નવી પેઢી વાપરે ને, હાય હલો થી એની દોસ્તી થતી હોય. આગળ આનામાં બહેનો કેટલી બધી ફસાઈ ગઈ હું કહી નહીં શકું. એટલી હદે ફસાયેલી અંદર કે પછી જઈને સંતાનોના સગાઈ જોડે રહે ને તઈને એ બહેનોને બ્લેકમેલ કરવામાં આવેલી. આટલા બધા કિસ્સા. હમણાં મને કચ્છનું એક ગામ એ ગામનું નામે હું નહીં કહી શકું. એ ગામના મહિલા મંડળના પ્રમુખે લગભગ 15 દિવસ પહેલા મારી જોડે વાત કરી હતી. એ કે રમેશભાઈ, અત્યારે એક કિસ્સો બન્યો કે એક મા એના દીકરાની સગપણ કરતી હતી. એના સોશિયલ મીડિયાના જે તોડરપુ તમિલમાં કહી તો જે સંપર્કમાં હતા એના લીધે એને સગપણ અટકી ગયું. શું કામ? હું કહું તમે ફરવા જાઓ, ગમે ત્યાં જાઓ, પણ તમને તરત જ ફોટા અપલોડ કરી દેવા. હું રૂપાળો હું. હું તો રૂપાળો નથી, પણ હું રૂપાળો હું. એ દુનિયાને બતાડવાની શું જરૂર પડી? મેં આવા કપડા પહેરે, હું આ કપડા પહેરીને બહાર ફરું રહો, એ દુનિયાને બતાવવાની શું જડી? તમે હો તમારા મર્યાદા દ્રષ્ટ સુધી તમારા ઘરવાળાને બતાડો. અને આપણો આપે શેના થકી શોભી? આપણા અંગ ઢાંકવાથી જ આપણો શણગાર, ચાહે સ્ત્રી હોય અથવા પુરુષ હોય. જ્યારે તમારા અંગ ઢંકાશે ત્યારે જ તમે એક પરફેક્ટ મેન ઓર વુમન બની શકશો. નથી કે તમે ખુલ્લા વસ્ત્રો તમે સુંદર લાગો, બિલકુલ નથી લાગતો કોઈ, ચાહે પુરુષ હોય અથવા યુવાનો હોય, યુવા મિત્રો, દીકરા દીકરીઓ હોય. આ એક પત્રકારના નાતે હું કહું, દક્ષિણ ભારતના સભ્ય તરીકે ચાલતું હતું. તો પછી દીકરીના સગાઈ બીજે થઈ ગઈ ને આ પરિવાર વાળા સમજાયું છે કે ભાઈ આ એની સગાઈ થઈ ગઈ તું એને ભૂલી જા. ને આ ભૂલી ગયો ને આ દીકરાની સગાઈ બીજે થી ને હું દીકરીની જઈ સગપણ થયા, જેને ચાહતો હતો એ દીકરીને સગપણ થયા, તઈ આ દીકરાએ આપઘાત કરી લીધો. હવે એ પરણી ગયું હોય તો એને ભૂલી જવી ખપે ને. એને ઘર સંસાર વસાવી લીધું હોય. આ કિસ્સો એક કચ્છનો છે.
એનું ગામે હે મારે કને, પણ આ બધું એની નોખે અમુક દીકરાઓને પણ હું કઈ નથી શકતો. કહીએ તો શું, આ સમાજમાં અમુક કિસ્સા ખુલ્લા ના કરીએ, એકદમ ખુલ્લા ના પડીએ ક્યાં પે, એવા કિસ્સા ઘટેરા ભાઈ. શું હું કઈ નથી, અમુક કિસ્સા બહુ આમ હૃદય દ્રવી ઉઠે. હું એનાથી મજબૂર બને જ આ આર્ટિકલ બધા લખતો હું. શું બાર 1 વાગ્યા સુધી શું આપણે સોશિયલ મીડિયામાં રાતના જાગવાની જરૂરી છે? મેં મારા આર્ટિકલમાં ખુલાસો આપ્યો હતો. ખુલાસો એ આપ્યો હતો કે જનતા મને પણ પ્રશ્ન કરી કે ભાઈ તમે નથી જાગતા 12 વાગ્યા સુધી, તમે અમને લખો રાતે. તો મેં કીધું ભાઈ હું સોશિયલ મીડિયામાં જો મારું ઓનલાઈન હોય તો કદાચ સમાજ માટે કોઈ સમાચારો કે સમાજનું કામ કરતો હોઈશ, અથવા તો મારો શોખ છે સમાજને જાગૃત કરવા, ಸಮುದಾಯ ವಿಳಿಪುಣರ್ವು ಕೊಂಡವರ ಅದಕ್ಕಾಗ ನಾ ಏದೋ ಎಳ್ದಿಟ್ಟಿರ್ಪೆ. ஆனால் உங்களை மாதிரி ஒருத்தர் அடையாளம் தெரியாதவருக்கு சேட்டிங்ல இருக்க மாட்டேன் நான். કેના હાથે અજાણ્યા હાથે હું ચેટિંગ નહીં કરતો કદી. આ બધું આવા ઘણા કિસ્સા ઓપન કઈ ના કહેવાય જાણમાં હે, પરંતુ આનાથી તમે મહેરબાની કરીને અથવા સોશિયલ મીડિયા તમને જરૂરી હોય એનામાંથી તમારી ઉપર આવક હોય તો ચાલુ રાખો, કાંઈ વાંધો નથી. પણ શોખના ખાतिर અમે આવા અહીં બતાવવાના ખાतिर જ તો તમે સોશિયલ મીડિયામાં રહેતા હો તો એ ગલત છે. એનાથી તમને કોઈક આવક હોવી જોઈએ. આનાથી માટે શું હોય, આનાથી માટે ગંદકી શું હોય? જો પરણેલી સ્ત્રી અને પરણો એકબીજામાં એના ઘર અને જે ઘર હતું એ તોડીને બીજા ઘર જમાવી લેતા હોય તો આનાથી શું થાય? અને એમાં આપણા ભાઈઓ જ દલાલ થતા હોય. દુઃખી તો ત્યાં થવાયું. અમુક કિસ્સા કઈ નથી કહેતા, માટે બહેનોને હું ખાસ, બહેનો શું દીકરા દીકરીનો શું, આજની પેઢીને ખાસ ભલામણ કરીશ કે તમે ફેસબુક વાપરો. ન જણ મને એના નામ યાદ નથી, તમે જે વાપરતા હો વાપરો, પણ ક્યાંય તમારા પરિવારને નીચું ના જોવું પડે એનો ખ્યાલ રાખજો. હું સોશિયલ મીડિયાનો વિરોધી નથી કે ભાઈ આજ યુગના પ્રમાણે મોદીજી કહે કે ભાઈ આ તમે ડિજિટલમાં અપનાવો તો અપનાવવું પડે ને. આજ બિઝનેસ એ બધી સોશિયલ મીડિયાના આધારે છે, પણ જરૂરિયાત હોય તે વાપરો. બિલકુલ બિનજરૂરિયાતમાં તમે લઈ બેઠા અહીંયા આવા કિસ્સા કેટલાય. આજે જેને કહેવાય પુરુષોત્તમભાઈ ગેરા પરિષદ, હું આ સમાજના મિલનમાં જતો, હું ક્યારેક અખિલ ભારતની મિટિંગમાં જવાનો મોકો મળે, ક્યારેક અમારા રામપર ગામની મહિલા મંડળની મિટિંગમાં જાય, દક્ષિણ ભારતની મહિલા મંડળને આપણે સમાજની મિટિંગમાં હંમેશા હાજરી હોય, અને મારા ઝોનમાં પણ હોય. ત્યારે ઘેરા પરિષદમાં ક્યાંક મહિલાઓ ઊભી હોય, ક્યાંક પુરુષોની ઘેરા પરિષદ, ત્યાં હું સાઈડમાં એક કાન દઈને સાંભળું શું ચર્ચા થાય રહી. એના આધારે હું લખતો હું. તો કોરોના કાળ હતો ભાઈ, એક કિસ્સો કહું. 2021-22 નો સમય હતો. તો મહિલાઓ ચર્ચા કરતી હતી એ કે આને તો શું હે કે હું પેલા મારો ઘરવાળો જતો રહ્યો ને હવે આના ભેગી દોડે રહી. અરે એના પરિવારે એને પરણાવી, એને કેટલું દુઃખ થયું હશે કે એનો ઘર સંસાર ભાંગી ગયો કોરોના લીધે. એનો ઘર જે 20 વર્ષના 25 વર્ષ જે એના નાતા હશે એ બધા તૂટી ગયા, અને એને ન છૂટકે એને નવું કરવું પડ્યું, નવું જીવન વસાવવું પડ્યું. ઓના સંતાનો એને અપનાવવા પડ્યા, આના સંતાનો એને દેવા પડ્યા. અને મહિલાઓ ઉપર ચર્ચા કેવી કરે કે એને શું હે, હું તો ઓને ભૂલી ગયો, આનાથી જ હાલવું પડે ને ભાઈ. સમાજને સાક્ષી આને પરણાય તો પછી કેનાથી હાલે? અને આમ તો તમે કથામાં બેઠી હપ્તો કથા સાંભળવો પડ્યો, અને બહાર આવીને આ ચર્ચા હું કરતી હોઉં. આ બધું કેમ મને સમજાતું નથી, આ સમજણની બહાર નહીં. અને વક્તા તમને કહેતા હશે ને, તમારી ટીકા ટિપ્પણીઓ કરતા હશે ને તોય તમે તાળી થઈને બતાવતા હશો. મેં હમણાં તાજેતરમાં એક સપ્તાહ હતી, એનામાં મેં જાહેરમાં સાંભળ્યો. વક્તાનું કેવું એવું હતું, યુટ્યુબમાં લાઈવ હોય બધું, હું તો સપ્તાહમાં ખાસ જઈ નાખી, આપણે ધંધાની જવાબદારી હોય. લાઈવમાં એને એમ કીધું કે બહેનો જાય તો કે આપણે શાકભાજી લેવા જતી હોય તો કે છે સાડીની સારી દુકાન આવે તો એ શાકભાજી ભૂલી જાય ને સાડી લઈ આવે. પછી મેં નીચે કમેન્ટ કર્યો, એ જ મહારાજનું નામ લખી. કીધું અમારા ઘરે તો આવું નથી બનતું, અમારી બહેનો શાકભાજી લેવા જાય તો શાકભાજી લઈને જ આવે, અને સાડી લેવા જાય તો સાડી લઈને જ આવે. અમારી માતામાં એટલું ટેલેન્ટ છે, કીધું આવું કામ ના કરે અમારી. મેં એવો કમેન્ટ નીચે લખ્યો. પછી એક જાતે અનુભવ પણ મેં કર્યો અમારા ઘરવાળા હાથે. એક દિવસ કે અમને બજારમાં જઈ રહ્યું તે 2000 દો તો શાકભાજી લેવી. મેં કીધું 2000 નહીં 4000 લેવો લઈ જાઓ, પણ શાકભાજી જ લઈ આવજો, સાડીની દુકાનમાં ન જજો. તો એને એમ કીધું, અમને શું ખબર ના હોય કે શાકભાજી લેવા જાય તો શાકભાજી લઈ આવશું, બીજું શું લઈ આવશું કે. ને એ જ કિસ્સો તમને મહારાજે કીધો તો તમે તાળી વગાડી દીધું. અને હું જેના માટે ઘસાઈ જવરો ને હું કહું તો તમને એ ઓખું લાગેલું. એટલે આ બધી ઝીણી ઝીણી વાતો છે, તમારા માધ્યમથી તમારા સુધી પહોંચવા માંગુ છો. જે તો જરૂરી હોય ત્યાં જ એનો ઉપયોગ કરો. બાકી કોઈનું મન દુખાય અથવા કોઈને ઠેસ પહોંચે એવો મારો કોઈ ઈરાદો નથી. તમે ગમે તે વાપરો, મને કોઈ લેવા દેવા નથી એનાથી. પણ તમારા નામ, તમારું પરિવાર, તમારો સમાજ
જેમ રંજના દીદી આપને કીધું હતું સેંગોટા મીટમાં કે આજકાલના બચ્ચા એટલા સ્માર્ટ બની ગયા ને, માઓને ખબર નથી પડતી. આજે પણ મારી પાસે ક્લિપ છે, જે મારો ક્યાંય દુઃખી થાવ ને તો એ સાંભળું બધું, એનાથી રિલેક્સ મળે. એટલે દુઃખી શેના લીધે થયું કે આપણી નાતીમાં બનતી ઘટનાઓ સહન ન થાય, એના લીધે દુઃખી થવાતું હોય. બસ વધારે ટાઈમ લઈ લીધું. પુરુષોત્તમભાઈ માફ કરજો, તમે પણ રંગાણી, હું પણ રંગાણી. ભાઈ ખુલ્લો મંચ છે અને ખુલ્લા મંચમાં તમારા એક પત્રકારની વેદના જે તમે રજૂઆત કરી, તમારા ભાવ જે રજૂઆત કર્યા, ખરેખર આપણે માન્યામાં ના આવે એવી વાતો સાંભળી પડી. હવે આનું આપણે જો મંથન કરીએ ને તો જે પરિવારમાં આપણી સંસ્કૃતિ ભૂલી ગયા હોય, આપણા સંસ્કાર જો ન હોય અને સમાજ સાથે જો ન સંકળાયેલો પરિવાર હોય, ત્યાં જ આવા કિસ્સા બને. જે પરિવાર આપણા સમાજ સાથે સંકળાયેલો હોય, ભલે સમાજ મોટી હોય કે નાની હોય, તો એને સમાજની બીક હોય કમસે કમ કે ભાઈ શું કહેશે. અને જ્યાં આવા સ્વચ્છંદી પરિવારો થાય રહ્યા, ત્યાં જ આવી કિસ્સા બનતા